સ્થાયી સમિતિની બેઠકમાં 31 કામોને મંજૂરી મળી। ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટર સ્ટોર, બ્રિજ પ્રોજેક્ટ શાખા, દબાણ અને સિક્યોરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામો મંજૂર કરી 16 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા। મુખ્યત્વે વડોદરા શહેરમાં 6 નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા। તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। આજની સ્થાયી સમિતિમાં 46 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી। આમાંથી લગભગ 16 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે। ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી ડેરી ડેમ સુધીનો રસ્તો, છાણી તળાવથી ડુમર હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર 4 રસ્તાથી સમા તળાવ 4 રસ્તા સુધી 40 મીટરના આઉટર રિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે। આ તમામ કામો 29% વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી 20% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે। વડોદરા એસટીપી 50 MLDનું એસટીપી હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા, જેના ભાવ અલગ અલગ હતા। 6.81%, 8.74%, તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે। 11.16% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે વોર્ડ નંબર 10માં ડ્રેન નળીકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સથી સ્ટર્લિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળીકાનું કામ 9.35% વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની લગભગ 700 જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર 1 કરોડની મર્યાદામાં 2.60%ના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા શાખા દ્વારા 150 MLDનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને 75 MLDના WTB પ્લાન્ટને આ સ્થાયીમાં મુલતવી રાખવામાં છે વધુ અભ્યાસ અર્થે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીની નવીન નળીકાઓ નાખવાના કામને SOR ભાવે 20 લાખની નાણાકીય મર્યાદામાં વધુ 3 માસ અને સમય મર્યાદામાં 3 માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ, સર્વિસિંગ, રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ ફિનિશિંગ પ્લાન્ટને મરમ્મત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7માં પાણી નળીકાના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને સમય મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। ચૂનાની ફાંક 10 લાખની મર્યાદામાં મંજૂર ખરીદીનું કામ 10 લાખની મર્યાદામાં 3 મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે। SFRC વરસાદી ગટરની જે જાળી છે એને 3000ની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી છે। ટોટલ 6250ની ક્વોન્ટિટી માગી હતી, એમાંથી 3000ની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે। ઉત્તર ઝોન માટે 1.5 કરોડની મર્યાદામાં જે માનવદિનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે। પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર GSCL તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે। સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે। બ્રિજ કલવર્ટના મેન્ટેનન્સના કામને 1 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે। સમા અબાકા સર્કલ, વૃંદાવન 4 રસ્તા, સદાશ્રય જંકશન, ખોડિયાનગર જંકશન, સન ફાર્માથી ભાયલી બિલને જોડતા રસ્તા ઉપર અને વાસના જંકશન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે। દબાણ અને સિક્યોરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે।